કચ્છના આદિપુર ખાતે આગામી 19 જાન્યુઆરી 2026ના રોજ પૂર્વ કચ્છ બ્રહ્મ સમાજ દ્વારા સામાજિક એકતા અને દીકરીઓના સન્માનનું અનોખું ઉદાહરણ રૂપ ભવ્ય સમૂહ લગ્ન તથા યજ્ઞોપવિત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમારોહમાં બ્રહ્મ સમાજની 105 દીકરીઓના સમૂહ લગ્ન સાથે સાથે 171 યજ્ઞોપવિત સંસ્કાર યોજાનાર છે। સમગ્ર આયોજન માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવારના સહયોગથી કરવામાં આવી રહ્યું છે। આ સમૂહ લગ્નમાં જોડાનાર દરેક જાનૈયા અને પરિવારજનો માટે રહેવા માટે ઉતારાની સુંદર અને સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ કરીને બહાર ગામથી આવનારા મહેમાનોને કોઈ અસુવિધા ન થાય તે માટે કચ્છના પ્રવેશ દ્વાર કટારિયાથી લઈને આદિપુર લીલાસા કુટિયા સુધી રહેવા જમવા અને આવન જાવન માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે। બહાર ગામથી આવનારા જાનૈયાઓ જે વાહન દ્વારા આવશે તેનો સંપૂર્ણ વાહન ખર્ચો પણ દાતા પરિવાર દ્વારા આપવામાં આવશે। સમૂહ લગ્નમાં જોડાનારી દરેક દીકરીને 2 લાખ રૂપિયા સુધીનું કરિયાવર આપવામાં આવશે તેમજ બચેલી રકમ દીકરીના નામે બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે જેથી દીકરીના ભવિષ્યને મજબૂત આધાર મળી રહે। આ ઉપરાંત યજ્ઞોપવિત સંસ્કારમાં જોડાનાર દરેક જનોઈ ધારક બટુકને 21,000 રૂપિયા સુધીનું દાન આપવામાં આવશે જે સમાજમાં સંસ્કાર અને શિક્ષણને પ્રોત્સાહન આપવાનો મહત્વનો પ્રયાસ છે। આ કાર્યક્રમમાં કચ્છ તેમજ સમગ્ર ગુજરાતમાંથી દીકરીઓ જોડાઈ જીવનની નવી શરૂઆત કરશે। સવારના શુભ મુહૂર્તથી શરૂ થનાર કાર્યક્રમ દીકરીની વિદાય સુધી સતત ચાલશે અને બંને સમયે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સમાજમાં સભ્યો ઉપરાંત મહેમાનો માટે પણ ભોજન અને સેવાઓની સંપૂર્ણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે। આ સમગ્ર આયોજન અંગે માહિતી આપતા દાતા પરિવારના બાબુભાઈ હુંબલે જણાવ્યું કે 150થી વધુ સામાજિક સ્વયંસેવકના સાથ સહકારથી સમાજની દીકરીઓને સન્માનજનક રીતે જીવનની નવી શરૂઆત મળે તે હેતુથી આ વિશાળ આયોજન કરવામાં આવ્યું છે। પૂર્વ કચ્છ બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી હીરાલાલ મોતાના માર્ગદર્શન હેઠળ સમાજના આગેવાન જાણીતા કથાકાર તથા વ્યવસાયી એડવોકેટ શ્રી દિનેશભાઈ રાવલ સાથે મળીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના દરેક વર્ગને જોડાવા ભાવપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આદિપુર સ્થિત લીલાસા કુટિયા ખાતે યોજાનાર આ સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત સમારોહ સમાજ માટે ગૌરવનો વિષય બનશે અને માનવ સેવા તથા સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે। તેમજ આ ભવ્ય સમૂહ લગ્નમાં ખાસ ભાઈ શ્રી જિજ્ઞેશ દાદા તેમજ મછોયા આહિર સમાજના ધર્મગુરુ પૂજ્ય શ્રી ભરત દાદા તેમજ પૂજ્ય શ્રી નવલશંકર શાસ્ત્રી ઉપસ્થિત રહી આશીર્વચન આપશે। સાથે સાથે બ્રહ્મ સમાજના શાસ્ત્રીઓના વૈદિક મંત્રોચ્ચારથી આ સમગ્ર સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત સંસ્કાર પૂર્ણ થશે। તેમજ દરેક સમાજના સામાજિક પ્રમુખ આગેવાનો સાથે રાજકીય સમાજ સેવકો ઉપસ્થિત રહેવાના છે તેમજ મંત્રીશ્રી પદાધિકારીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેવાના છે। વધુમાં સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત બાબતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપી હતી। મિત્રોએ બાબુભાઈ આમાં તમે પણ કદાચ ફોન કર્યો તો મને ભાઈ શ્રી બધાનું નામ લઉં છું ઘણા બધાએ કે અમારા જેવું કાંઈ કામકાજ તો કહેજો એટલે મને વિશ્વાસ છે તમે પણ આ પ્રોગ્રામમાં બધાને હું નિમંત્રિત કરું છું। આ પ્રોગ્રામ સારો બને એના માટે હું ભગવાન શ્રી કૃષ્ણ મારા કુળદેવીમાં રવેચીમાં મહાદેવજી ગણેશજી અને હનુમાન દાદાને પ્રાર્થના કરું છું અને આપ સૌના સહકારથી સંતોના આશીર્વાદથી આ કાર્ય સારામાં સારું સંપન્ન થાય એવી હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું। મને બધા સમાજનો ખૂબ સહકાર મળ્યો છે એટલે બધાને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું। એટલે એના કાર્યોની જ અમારામાં આ બધી ભાઈ આવી છે રીત કરવાની અને એમના આશીર્વાદથી જ થઈ રહ્યું છે। આ બ્રહ્મ સમાજની દીકરીઓના લગ્ન એટલે કરવા પડ્યા પહેલાં કે બ્રહ્મ સમાજ સાથે મિટિંગ કરી પહેલાં કીધું અત્યારે બ્રહ્મ સમાજના કરી કે બ્રહ્મ સમાજ બધા સમાજ મારા માટે સમાન છે, સર્વ ધર્મ મારા માટે અને માનવ સેવામાં મારો પરિવાર માને છે। આ બધી દીકરીઓ મારે તો જેમ દિનેશભાઈ હમણાં વાત કરી આપને 300 દીકરીઓ કરવાની હતી મારી ઈચ્છા હતી, ખર્ચાની કોઈ લિમિટ નહોતી કારણ કે આવો પ્રસંગ વારંવાર થાય નહીં।